હેલો મિત્રો, હું આવી ગયો છું પાછો કરિયર મોડનો એપિસોડ લઈને. એક મિનિટ કોઈ કોન્ટ્રાક્ટ આવે છે. T20 સ્ટેટમાં આપણું સિલેક્શન થયું છે. હા, તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આપણું સિલેક્શન થઈ ગયું છે. એના માટેનો આપણો કોન્ટ્રાક્ટ છે. બોલો શું કરું? એક્સેપ્ટ કરી દઉં ને? એક્સેપ્ટ કરવો જ પડે ને ભાઈ. મણિપુર અને બરોડા વચ્ચે મેચ છે. ફર્સ્ટ ક્લાસ મેચ છે બાજુ. આ તો ચાલો તો મળીએ સીધા તમને બધા મેચમાં. બેટિંગ આવી ગઈ છે આપણી. પહેલો બોલ છે, એક ક્વિક સિંગલ ભાઈ. પહેલા જ બોલ ઉપર ક્વિક સિંગલ. પહેલી જ ઓવરમાં વિકેટ પડી ગઈ છે ભાઈ. બીજા બોલે વાંધો નહીં, પણ હવે આપણે શું કરી શકીએ. બીજો બોલ ભાઈ. ઓ ભાઈ બેટના ઉપરના ભાગે બોલ અડ્યો અને સીધો જ પાછળના સ્લીપવાળા ફિલ્ડરે પકડી લીધો છે. બહુ અજીબ જ ગરીબ રીતે આપણી વિકેટ પડતા પડી જાય ભાઈ વિકેટ. હવે શું કરીએ દેખો. કેચ સારો પકડ્યો ભાઈ બંને. કેચ માટે 10માંથી 10 પોઈન્ટ આપીએ આપણે એને. બાકી તો કંઈ થાય એવું છે નહીં. અપીલ કરે ભાઈ, કેટલી બધી કરીશ. બસ હવે પતી. તો આપણે આવી ગયા સીધા બોલિંગ સાથે. 33 ઓવરમાં 159 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. પછી આપણે બોલિંગ મળી છે. બીજો બોલ આપણો અને બે ફિલ્ડરના વચ્ચેથી જશે સીધો 4 રન માટે. 4 રન રોકી શકીએ એમ નથી. 163 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. કટ અડી છે. અપીલ કરી પણ ભાઈ નહીં મજા આવે. ના બીજો બોલ ભાઈ જશે ગેપમાં, મળશે આમાં 4 રન. તો મણિપુરના 38 ઓવરમાં 177 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. ઓ ભાઈ પહેલો જ બોલ આપણે જોવાનું રાખ્યો. કીધું એક બોલ ફિલ્ડિંગ કરી જોઈએ. ફિલ્ડિંગ કરતા હતા પણ ભાઈ સામેવાળા બોલરે બહુ ગજબની વિકેટ લઈ લીધી છે પહેલાં જ બોલે. ભાઈ આમના કીપર બહુ સારો સાથ આપો. આપણામાં કડાડીએ ને આગળ ટપ્પી પડીને કીપર પકડે. આમનામાં સીધી પકડી લે. ઓ ભાઈ સીધો કડાડીને બોલ સીધો હાથમાં. કેચ અને બોલ્ડ ભાઈ. ગુજ્જુ ગેમર. ચલો ભાઈ, આ મેચમાં 2 વિકેટ મળી છે. બહુ ગજબની વાત છે. વિકેટ મળી એટલે બહુ સારી વાત કહેવાય. નહીં તો આમ તો કરિયર મોડમાં આજ સુધી બોલિંગથી તો બહુ ખરાબ પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં તોડ નાખીએ આપણે, પણ બોલિંગથી તો ખરાબ પ્રદર્શન જ કર્યું છે અત્યાર સુધી. 61 ઓવરમાં 274 રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. બે રન તો ભાગી લીધા આસાનીથી. ત્રીજો એ ભાગી દેશે શું છે? હવે તો 2 રનથી સંતુષ્ટિ રાખવી પડશે. અને આવી ગયા છે પાછા બેટિંગ કરવા અને પહેલા જ બોલ પર ધડાકે બંધ 6 રન મારી દીધા છે. 8 ઓવરમાં 32 રન પર 1 વિકેટ પડી ગઈ છે. અને ભાઈ આપણે આપી દીધી છે એક છક્કો. પ્રેમથી માર્યો બાજુ. એટલે ભાઈ કોઈ આવી માથાકૂટ નથી. પ્રેમથી મારી દીધો 6 રન. ના દેખો પ્રેમથી કેવો શોટ મારીને જશે સીધો 4 રન માટે. 8 ઓવરમાં 42 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. ઓ ભાઈને બહુ ગજબ રીતે આઉટ થયું યાર. બેટને અડી ગયો બોલ. શું છે જોવું પડશે. ઓ ભાઈ પગથી રોકી શકતો હતો પણ રોકવાનો ટ્રાય તો થાય એવું નહોતું. ચલો વિકેટ ગઈ. હવે શું કરીએ આમાં તો. આપણે આવી ગયા બોલિંગમાં. પહેલા જ બોલ પર વિકેટ લઈ લીધી ભાઈ. ગજબનો કેચ પકડી દીધો સ્લીપવાળા ફિલ્ડરે. હો દેખો ઉડતો ફિલ્ડર ભાઈ. આપણે હરેક મેચમાં એકાદું ઉડતો ફિલ્ડર આવી જાય. 22 ઓવરમાં 82 રન થઈ ગયા 4 વિકેટના નુકસાન પર. ઓ ભાઈ બોલ તો છે. હા ભાઈ જે રીતે હું આઉટ થઈ ગયો ને એ રીતના જ આને આઉટ કરી દીધો છે. દેખો આઉટ તો કરે નહીં પણ થઈ ગયું એ રીતના આઉટ. જે રીતના મારા પગમાં બોલ અડીને ઘસતો જતો ને બોલ સ્ટમ્પ જોડે એ રીતના થઈ ગયા ભાઈને. આ બોલ ભાઈ સીધો ગેપમાં જાય છે. પાછળ ફિલ્ડર દોડે છે. 1 રન મળી જશે આસાનીથી. અને આ મેચ તો આપણે જીતી ચૂક્યા છીએ. તો બીજી આગળની મેચ છે T20 મેચ છે ઉત્તરાખંડ સામે. ઉત્તરાખંડ અને બરોડાની મેચ છે. આ રીતની લાઇનઅપ છે બંને ટીમોની. જોઈ શકો છો પોઝ કરીને. આપણે આવી ગયા છે સીધા બેટિંગ કરવા માટે. 11 ઓવરમાં 90 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. ના બોલ સીધો ગેપમાં માર્યો છે. 1 રન આસાનીથી મળી જશે.
ઓ ભાઈ 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 શોર્ટ બોલ હતો પણ શાંતિથી મારી દીધો છે, 1 રન મળશે તેમથી. 15મી ઓવરનો પહેલો બોલ ભાઈ મારવાની કોશિશ કરી પણ ગયો નહીં. 16મી ઓવરનો પહેલો બોલ શાંતિથી ગેપમાં મારી દો છે, 1 રન મળશે આસાનીથી. ઓ ભાઈ બીજા માટે દોડતો હતો પણ 1 રન મળશે એમ કીધું પણ દોડી તો ગયો તો બીજા રન માટે. અને ભાઈ બહુ ખરાબ રીતે વિકેટ ગુમાવી પડી છે અને આવી ગયા છે પાછા બોલિંગ માટે. ઉત્તરાખંડ 18 ઓવરમાં 175 રન કર્યા છે 4 વિકેટના નુકસાન પર. અને આપણને એ વખતે બોલિંગ મળી છે. ઓ ભાઈ આ બોલ ભાઈ ગેપમાં છે, પાછળ ફિલ્ડર છે પણ પકડશે નહીં, પકડે ના પકડે ભાઈ સીધે જ જશે 6 રન માટે. 18મી ઓવરનો ત્રીજો બોલ ભાઈ ગજબનો બોલ હતો, રમી ના શક્યો પ્લેયર. 18માં 181 થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. પાછળ ફિલ્ડર તો છે, પકડશે ના પકડે ભાઈ. ફિલ્ડરે આજે બહુ ડિસઅપોઇન્ટેડ કર્યા છે. અપીલ તો કરી છે બહુ ગજબની, અડ્યો છે બોર્ડ પણ. 18મી ઓવરનો છેલ્લો બોલ, પાછળ ફિલ્ડર છે પણ આ નહીં પકડે ભાઈ. ફિલ્ડરે ભાઈ પકડવાની વાત કરી જ નથી. ઉત્તરાખંડ આ મેચના 6 વિકેટ જીતી ચૂકી છે. બોલિંગ અને બેટિંગમાં આપણે કંઈ એટલું બધું યોગદાન આપ્યું છે નહીં. તો આગલી મેચ છે આંધ્રપ્રદેશ સાથે. ચાલો તો મળીએ સીધા મેચમાં. આ મેચમાં આપણી પાછી બોલિંગ આવી ગઈ છે. બીજી ઓવર 16 રનમાં 0 વિકેટ હતી આંધ્રપ્રદેશની અને આપણે મળી છે. અને પહેલા બોલે આપણે 4 રન ખાઈ લીધા. બીજો બોલ વાઇડ જેવો નાખી દીધો છે. ચોથો બોલ નાખ્યો અને આ ભાઈ સ્ટોપ કર્યો છે, પાછળ ફિલ્ડર દોડે છે, 2 રન આસાનીથી મળી જશે. બહુ ગજબની ફિલ્ડિંગ હતી ભાઈ. 1 રન તો મળશે, બીજો એ ભાગી જશે. 4.3 ઓવરમાં 41 રન થઈ ગયા છે. 7મી ઓવરમાં આપણને ઓવર મળી છે અને ભાઈ પાછળની સાઈડ ઉછાળી મારી દીધો ને આ એ જશે 4 રન માટે. આજે ભાઈ બોલિંગમાં એકાદી વિકેટ મળી પણ વાંધો નહીં આવ્યો. પાછળથી મજા નહીં આવતી બોલિંગમાં આવે. 18.3 ઓવરમાં 170 રન થઈ ગયા છે, 3 વિકેટના નુકસાન પર આંધ્રપ્રદેશના. ઓ ભાઈ 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 આ 4 રન યાર, કટ અડીને ખરાબ રીતે શોટમાં જાય છે 4 રન. છેલ્લો બોલ નાને એવું છાડી મારી દીધે, પાછળની સાઈડે જ બધા શોટ મારી દે ચાલો. આ જશે 4 રન માટે. તો 7 ઓવરમાં 59 રન પર 2 વિકેટ પડી ગઈ છે અને આપણી બેટિંગ આવી ગઈ છે. પહેલા બોલે આવતા હાથ જ મારી દીધા 6 રન. બીજો બોલ ભાઈ ભાઈ બચી ગયો. 9 ઓવરમાં 79 રન થઈ ગયા છે. એવું આ શાંતિથી માર્યો ને, આ બોલ ઘસડતો જશે, 2 રન તો પ્રેમથી મળશે. ઓ ભાઈ 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 3 લઈ લીધા. શું કહેવું, 8 બોલમાં 16 રન કરી દીધા છે. ઓ ભાઈ 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 એકદમ ગજબનો શોટ. 10 ઓવરમાં 86 રન થઈ ગયા છે, 2 વિકેટના નુકસાન પર. એક બહુ મસ્ત શોટ માર્યો. હા 4 રન માટે જશે. ઓ ભાઈ ભાઈ આગળ નીકળીને શોટ તો માર્યો છે, પાછળ ફિલ્ડર છે પણ ફિલ્ડર પકડી નહીં શકે. ફિલ્ડરથી રહેશે બોલ બહુ દૂર. બીજો બોલ ભાઈ આ કાચી શોટ વાગી છે, પાછળ ફિલ્ડર છે, પકડશે ભાઈ. ભાઈ છોડી દીધું, નહીં છોડ્યું યાર. ફિલ્ડરે પકડી દીધો અને આઉટ થઈ ગયા. શું કરવાનું હવે? મેં કીધું ફિલ્ડર છોડી દેશે પણ ફિલ્ડર ભાઈ બહુ ગજબનો નીકળ્યો. એટલે 2-3 કેચ છોડ્યા તમને એ વિડીયોમાં બતાવ્યા નથી મેં, સ્કીપ કરી દીધા. પણ ફિલ્ડરે પાછો છોડી દીધો, નહીં પણ પકડ્યો છે. વાંધો નહીં, ચલો આ મેચ અહીંયા ખતમ થાય છે. મળશું તમને બધા નવા એપિસોડ. ત્યાં સુધી જય